છે. ઠીક છે, આધુનિકતા છે એની યાર આપણે હાલવું પડે, એમાં કોઈ સવાલ નથી, પણ બાપુ બધી વસ્તુની મર્યાદા હોય તો મજા આવે. એક નાના મોટાની મર્યાદા હોય, બેનો દીકરીઓની મર્યાદા હોય. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે ભેખને તમે ભાળો ને જો સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો, કે આ દુનિયામાં ન જીવતા બાપુ. અમારા ગુરુ મહારાજ એવું કહેતો. દેવા લેવાની વાત બીજા નંબર ઉપર, પણ એ કે ભેખમાં ભગવાન ભેખ હામો મળે, અને ભેખને બોલવું હોય તો બોલે, ન બોલે તો કઈ નહીં, તમારે બોલવાનું. અને જો ન બોલી શકવાની તેવડ હોય ને તો ઉંદરડાની દવા લાવીને પીને મરી જવાનું બાપુ. કે અમારો ગુરુ આવું કહેતો, અને 100% સાચી વાત. ભલે ને પછી સામે હોય, ભલે ને પાવરમાં હોય. આપણે એમ કે સીતારામ બાપુ આમ કરે, બાપુ સીતારામ તો બોલો, ઉપડી તો તમે જવાના છો. પણ બાપુ આ જીરવું અઘરું છે. ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય જીરવું બધા કરતા અઘરું છે. મને તો ઘણા કે અમારે પેલા વિડીયા બહાર પડ્યા ને, મને ઘણા આમ પૂછે, કારણ કે આપણું કોઈ ડેકોરેશન નહીં ને, એટલે મને પૂછે એ કે ઓલા વિડીયામાં આવો એ તમે છો? મેં કીધું તમને કેમ લાગે? એ કે અમને એવું લાગે. મેં તો એ જ તે. તો કે પણ તમે આમ? મેં કીધું આમ હું તો સકડામાં હોત બેન જોઉં હજી ભજન ગાવા. હા 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 ગોતાવી અમારા ગજુભા બાપુ બસ માં રખડતો જવું, ત્યાં વળી એકાદો પાછો ફોન કરે ગજુભા, વળી એકાદો સકડા વાળાને મોકલે, એમ રખડતો. અને હજી તે હું એવી વાત નથી કરતો કે હું મોટી ફોર્ચ્યુનર ગાડી લઈને, ના મારે જોતી નથી. મને તો હા મારી ગાડીઓ છે, જો બાપુ બંગલા છે. આ મારે મને ખબર નહોતી ને મારા વિડીયા બહાર. મને આનો શોખે નથી કે આ દુનિયા જોવે. દુનિયા શું મારી વાતની કદર કરી શકે, અને કદર કરે એવા ત્યાં મને હાજર છે. બાકી દુનિયાને શું મારે દેખાડીને કામ છે? કોઈ મારે શોખ નથી. હું તો એમ કહું કે હમણાં કીધું ને ગજુભાઈ કે ઘા કરો ને એકાદો આમાંથી 5 જણાને એમ થાય કે ના દરબારે મજા કરાવી, એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી જાય. બસ બીજો કોઈ આપણો હિસાબ નથી. બાકી ઈશ્વર હારે લડી લેવાનું છે મિત્રો. તમને એક વખત કહી દઉં કે ઈશ્વર હારે લડવાનું છે, અને તમે હું તો એમ કહું છું કે લાગી જાજો. આ સમય કાલ મળ્યો કે ન મળ્યો, ઈશ્વર હારે લડી લેવાનું છે. બાકી કાગડા ને કૂતરાય પેટ તો ભરી લેશે, એ તો બધાને આપવાનો જ છે. પણ માણસનો અવતાર એ હાટું જ આપ્યો છે. કોઈ જીવ બાપુ ભજન ન કરી શકે, કોઈને વ્યામ હોય તો કાઢી નાખજો. ભજન માણા એક જ કરી શકે, અને આમાં જે કરવું એ કર્યું. આ જેટલું દેખાય એટલું બધું માણાએ ઊભું કર્યું છે. તો હું એમ કહું ઈશ્વર નો આવી શકે, અને આપણે એક દી ઉતારવાનો છે. એ વાત પાકી છે ભાઈ, કે જેથી ઉતારવું તેથી. બાકી ઉતારવાનો છે, આપણે લડવાનું છે ને લડવાનું છે. ભલે મારવું હોય મારી નાખે, બાકી લડવાનું છે, એ વાત પાકી છે. હું કોઈને સારું લગાડવાની મારી વાત જ નથી. બાકી મારી મહેનત છે ને, આ સંતો બેઠા છે એની હાજરી કહું છું કે આ સંતોની કંઈક મારા ઉપર દ્રષ્ટિ પડશે તો મારો આત્માનો મારો બાપુ મારી ઈચ્છા પૂરી કરશે, મારો નાથ પૂરી કરશે. વેદના તો જોઈને, કંઈક પીડા તો જોઈને, કે ફલાણા ગામમાં જવું છે એવી વેદના તો જોઈને, ભજનમાં જવું છે એની વેદના તો જોઈને. વેદના જ નથી પછી નકરી પૈસાની જ પીડા છે. આટલા નથી, આટલા હોય તો આ કરવું છે, આટલા હોય તો આ કરવું છે. ત્યાં તો ફડાઈ ગયો, ફૂટી જાય. અરે શું પૈસા પૈસા પૈસા. તમે જો 84 લાખ યોની છે ને, માણા એક જ દાંત કાઢીએ કે બોલો, બીજું કોઈ દાંત કાઢીએ કે? જો ભગવાને કેવું બનાવ્યું હોય. કૂતરું હોય, કૂતરું એને તમે હારા મારું ખવડાવો ને તો પૂંછડી પટપટાવે, દાંત ન કાઢે. આપણી ભેંસ હોય, ભેંસ ને હરકી રીતે ખાણ બાણ ધરીને ખવડાવ્યું હોય તો અંદરથી રાજી થાય કે આજ મજા આવી. પણ દાંત કાઢીએ કે? દાંત માણા એક જ કાઢીએ કે? તો માણા જે અઠી મંડના થોબડા લઈને ફરે બોલો, જરા આપણે ત્યાં કુખરાણી આવ્યો હોય એમ બેઠા હોય. એટલે આપણે હલો તો ખરા, અમે તો હમણાં તમારા મહેમાન છે, હમણાં વ્યા જાઓ. આનંદ કરી લેવાય, ભલા મને હળવા ફૂલ થઈ જાવ ને, કોઈ નહીં માથે છે જ વજન. પણ મારો કહેવાનો મિનિંગ એ છે, ઈશ્વરે માણસ બનાવ્યો છે ને 5 તત્વનો દેરા. જે મેં હમણાં કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે. આપણે દેહની માલિપા કંઈક જોવાની જરૂર છે. બાકી હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? ક્યાં સાચું છે? હળિયા સડ્યા છો બધા છે, એ કોઈને ખબર નથી પડતી. અંદર જોવાની વાત. મહાપુરુષો કહે છે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, અને શું છે આ બધી રચના, શું છે ઈશ્વરની પ્રકૃતિ, શું છે જોવાની જરૂર ઈ છે. હું એવું નથી કહેતો કામ ધંધો મૂકીને બધા બેસી જાવ, પણ 24 કલાકમાં એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. 24 કલાકમાં કાંઈક કરજો મારા રામ, ઈ જ તમારી મારી ભેળું આવશે. બાકી જે ભગવાન કાંઈ છે નહીં નારાયણ. એટલા માટે મહાપુરુષો કહે છે
નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા. બાપુ દીકરા કાપવાનું ટાણું આવ્યું તેથી દીકરા કાપ્યા, હોળીએ સડવાનું ટાણું આવ્યું તેથી હોળીએ સડ્યા, જેલમાં પૂરવાનું ટાણું આવ્યું. બાપુ એમ નામ નો દુનિયા યાદ કરે. આ 50 થી 60 વર્ષની વાત, અને બજાણાની જેલમાં સવારામ સાહેબ ને જબુમા ને બેને જેલમાં પૂરે, અને જેલમાં પૂર્યા પછી જબુમા સવારામ બાપાને કહે છે કે બાપા આ મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, ને આજ જો મારો નાથ નહીં આવે તો દુનિયા આપણી માથે શું વિતાડશે. તેથી ગુરુ મહારાજ કહે છે કે જબુ કોઈ દી કોઈની આબરૂ નથી જઈ, શાંતિ રાખ, મારો નાથ બધું સારું કરશે. અને તેથી બાપુ જબુ વાણી કરે કે ખોટલ રે પોરો ને વધ્યો ખે, દુનિયા બતાવે અમને ડારો, મારા નાથ અમે આ માર્ગે ચડ્યા ઈ અમારો અપરાધ. તેથી હળાળ કળિયુગમાં બજાણાની જેલના ધડો ધડ તાળા તોડ્યા. બાપુ કેવું ભજન કર્યું છે હજી આપણને નક્કી જ નથી થતું. ભલા માણા આપણે તાળા નથી તોડાવા, પણ બાપુ કઈક આપણું 5 જણા સારું બોલે એવું તો કઈક કરો. હે આપણે મર્યા પછી જો 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય ને. ભલા માણા શું જિંદગી મળી છે રામ. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા પડા. હે આપણું કૂતરું આપણને આમ જોવે ને તો ઊભું થાય, ખંભા સુધી ઊભું થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. પણ આમ તમે બજારમાં આવો ને તો કૂતરું જાગી જાય. એ આમ જોવે ને કે આ તો ઓલો લુખેશ છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો છે. હું એને ખબર પડે છે રામ પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. જાનવરને બાપુ પ્રેમ આપ્યો હોય ને તો જાનવર બાપુ માર નો. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. બાપુ મેવાડનો સિસોદિયા પરિવારનો મહારાણા પ્રતાપ, દિલ્હીના બાદશાહે બાપુ વિજય અપાયો ને એમાં 90% ફાળો બાપુ ચેતક ઘોડાનો હતો. ચેતક કદાચ ન હોત ને તો રાણાનો કદાચ વિજય ન થાત. એવું બાપુ જાનવર આજ દુનિયામાં પૂજાય છે. સતાધારમાં જોવો પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, ફકડાનાથ. કચ્છમાં તમે જો દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા, મને તેમ થાય ગધાડા કરતા બે ગધાડાની માનતા રાખો ને કામ થાય. તમે તો માણા છો. અરે શું સંતના શેડા આડ્યા ભલા માણા. જાનવર પૂજાય એટલે તમારું મારું કોઈ સારું ન બોલે, પણ આપણે માલપાથી ટાંટિયા ખેંચવાનું જ બંધ નથી કરતા. એકાબીજાને પસાડવાની જ વાત, કોઈની નીતિ જ સારી નથી. હું તો આ મોબાઈલમાં ક્યારેક નવરો હોય ને તો જોઉં ને, માફી માંગો અમારા સમાજનું ખોટું લાગ્યું એટલે અમે ચા ખીલા ધરબી દીધા. આમાં આ ભગવાનનું નામ લીધું, એમાં રામના બદલે કૃષ્ણ બોલી ગયા, એમાં મોટો હાફ ફાટી ગયો. તે માફી માંગો માફી માંગો, અને હિન્દુ માફી મગાવે. બોલો નથી જોતા આપણે? તમને કેટલા અંશે વ્યાજબી લાગે છે? આ બીજા રાજી નહીં થતા હોય? અરે આપણા ભાઈઓ છે, આપણી બહેનો છે, બધાને બાપુ સંતોષના આમ આનંદથી હળી મળીને રહ્યો, મોજ કરો. આ દુનિયા એક દી છોડવાની છે, બાકી કોઈ કઈ હારે લાવ્યું નથી ને કઈ લઈએ નથી જવાનું ભલામણા. પણ પડખે વાળો ગાડી કોક લાવે તો એનું ડીઝલ ન બળે એટલું તાનું લોહી બળે. આ ત્યાંથી લઈ આવ્યો ગાડી, એટલે આપણે પાડોશી લાવ્યો, કોક દી ઇમરજન્સી જરૂર હશે તરત કામમાં આવશે. શું કામ તું લોહી પીવા? અને એમાં જો કદાચ એની કઠણાઈ હોય ને ગાડીનો જો એક્સિડન્ટ થાય, ઈટ લાગનો હતો, એ સારું થયું. બાપુ તમે જોવો તો ખરા નહીં, આની નીતિ તો જોવો. એટલે એને એના પૈસે લાવ્યો તો તું આટલો બધો શેનો રાજી થાય? પણ નીતિ ખોટી થઈ ગઈ. મારો કહેવાનો એક અંદરથી બાપુ માણસની ભ્રષ્ટ થઈ ગયો, નીતિની ભ્રષ્ટ થઈ ગયો. મને યાદ છે બાપુ, મારા ગામમાં કોળીની વસ્તી વધારે, અને તેથી તો બાપુ અત્યારે તો બધાને દયા છે, પણ અમારે અહીંયા પથ્થરની ખાણ્યું, એ બધા અહીંયા કોળી પથ્થર તોડે, ખાણ્યુંના કામ કરે. પછી દીકરા દીકરીના ક્યાંક લગ્ન આવે ને મારા બાપુ, અમે એટલું બધું અમારી સગવડ નહીં, પણ ટૂંકમાં ખેતીવાડીને અમારે ગાડું ઘરનું ગાડું હાલે એવું થોડુંક ખરું એમ. એટલે મારા બાપુ, મને યાદ છે ખાસ તમને કહું કે મારા બાપુ એ દીકરાના લગ્ન હોય ને એના બાપા પાસે જાય, અને એક બાજુ હાકરીને એમ કે જો આ પ્રસંગ ઘડી ઘડી ન આવે, તારે જે જોતું હોય ને એ તું લઈ જઈએ. એ વખતે ગાડામાં જાન જાતી, બળદ ગાડામાં. એ એમ કે ગાડું મારું આવશે, મારા દીકરાની જરૂર હોય તો મારો દીકરો આવશે, પૈસાની જરૂર હોય તો પૈસા આવશે. બાપુ લખાણ નહીં, વ્યાજ નહીં, કોઈ વ્યક્તિને વચ્ચે રાખવાની નહીં, અને કામ કાઢી દે. કોઈ દી એમ ન કે આનો દીકરો પરણાયો તેથી મેં આપ્યા હતા. આવી ખુમારી હતી કે આપણી ફરજમાં આવે, આપણા ગામનો છે, આપણો પાડોશી છે, આમાં આપણને ભગવાને આપ્યું હોય તો આપણે આને મદદ કરવી જોઈએ, આપણી ફરજમાં આવે.
અત્યારે હારા વ્યાજ શીખતા હોય તો કે મેં આપ્યા હતા મેં, પણ ત્યાં 10,000 આપ્યા હતા તરી ઠોકી ગયો એનું શું, તોય મેં આપ્યા કરે. અરે નીતિ જ ભ્રષ્ટ થઈ ગઈ ભલા મને, શું માણાની વાત કરીએ રામ. એટલા માટે એક બે કડી કરીને પછી મારી વાણીને બેનને સાંભળવા છે. બેનને અમે બધા હમણાં જ હતા પલસાણા, અને એટલે મારે તો આમ તો વાંહે બેવું હતું, કારણ કે મારે પલ્લો લાંબો જ હોય, મારું મશીન ગરમ બરોબર થાય તો મારે મૂકવું પડે. બાકી હોય પણ મારે જોવું પડે ને. અમે બધા કાયમ અમારે ભેગું રહેવાનું હોય, તમારે ભેગું ક્યાં રહેવાનું છે? અમારે અમારી રીતે ન્યાય આપવો જોઈએ ને. એટલા માટે કરવત મેલાવી જને દેવે રાવા, કાળજા કાપીન દરદા જેર પીધા જને જેલું ભોગવી, જેર પીધા જને જેલું ભોગવી, થોડા હોળીએ ચડતા સંતને સંત બનારે ભાઈ નથી મફતમાં મળતા. રુદિયા જન